નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આગળનો આજે વિષય વિજ્ઞાન ધોરણ 9 ના પ્રકરણ નંબર 8 ગતિના તાસ નંબર 2 માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આગળના તાસની અંદર આપણે ગતિ એટલે શું, ગતિના જુદા જુદા પ્રકારો, કઈ ગતિ આપણા માટે ફાયદાકારક છે, કઈ ગતિ આપણા માટે નુકસાનકારક છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ ગતિઓના અમુક અન્ય પ્રકારો, નિયંત્રિત ગતિ, અનિયંત્રિત ગતિ, એના વિશે પણ શીખ્યા. છેલ્લે આગળના તાસમાં અદિશ ભૌતિક રાશિ અને સદિશ ભૌતિક રાશિનો અભ્યાસ કર્યો કે જે દિશા મૂલ્યની જ ફક્ત જરૂર હોય, દિશાની જરૂર ન હોય તેવી ભૌતિક રાશિને અદિશ ભૌતિક રાશિ કહેવાય. દળ, તાપમાન, અંતર વગેરે અદિશ રાશિ હતી. ત્યારબાદ જે રાશિને દર્શાવવા મૂલ્યની સાથે દિશાની પણ જરૂર પડે તેવી ભૌતિક રાશિને આપણે સદિશ ભૌતિક રાશિઓ કીધી હતી. અને એના ઉદાહરણમાં જોયું હતું વજન, વેગ, પ્રવેગ, આ બધી છે એ સદિશ ભૌતિક રાશિ હતી. આ તાસની અંદર આપણે આગળનો મુદ્દો 8.1 ગતિનું વર્ણન, ડિસ્ક્રાઇબિંગ મોશન, ગતિને અંગ્રેજીમાં કહેવાય મોશન, તો આ ગતિના વર્ણન વિશે શીખવાનો છે. અને ત્યારબાદ પેલો મુદ્દો સ્મૃત પથ પર ગતિ, એ પ્રકારનો અભ્યાસ કરશું. તો ગતિનું વર્ણન એટલે ગતિ શીખીએ એની સૌપ્રથમ એક શબ્દ શીખવો જોઈએ, સંદર્ભ બિંદુ. આ સંદર્ભ બિંદુ એટલે શું એનો ખ્યાલ આપણને આવી જાય તો વ્યવહારમાં ઘણી બધી ગતિની ગણતરીઓ આપણે કરી શકીએ કે કેટલી ઝડપે ગતિ થાય છે, કેટલી ગતિ કરી, કેટલું અંતર કાપ્યું વગેરે આપણે અભ્યાસ કરી શકીએ. તો સૌપ્રથમ આ સંદર્ભ બિંદુ એટલે શું એ શીખી લઈએ. સંદર્ભ બિંદુને બીજા અન્ય બે નામે ઓળખવામાં આવે, અને ઉદ્ભવ બિંદુ પણ કહેવામાં આવે, ઘણીવાર એને ઉગમ બિંદુ પણ કહેવામાં આવે છે. ગણિતમાં આપણને ખ્યાલ છે કે ઉગમ બિંદુ એટલે કે અક્ષને 0 0 બરાબર એ આમથી શરૂ કરીને કોઈ પણ બાજુનું અંતર આપણે માપીએ છીએ એટલે કે એને સંદર્ભ તરીકે લેવામાં આવે અને એ બિંદુથી જુદા જુદા અંતરો માપવામાં આવે એટલે એને સંદર્ભ બિંદુ કહેવાય. આપણે એક ઉદાહરણથી શીખીએ કે સંદર્ભ બિંદુ એટલે શું. તમે પોતાના ઘરેથી શાળાએ ભણવા જાઓ છો, તો તમે તમારા ઘરેથી શાળાએ ગયા તો તમારું ઘર એ તમારું સંદર્ભ બિંદુ થયું. કારણ તમે પોતાના ઘરેથી, ઘરને આપણે ટાર્ગેટ લીધો, એને સંદર્ભ તરીકે લીધો કે ઘરેથી શાળાએ જાય છે, તો ઘર એ તમારું સંદર્ભ બિંદુ થયું કે જ્યાંથી આપણે અંતરની માપણી કરીએ છીએ, નોંધીએ છીએ, ગતિ જ્યાંથી શરૂ થઈ એને આપણે સંદર્ભ બિંદુ તરીકે લઈ શકીએ. કોઈ ટ્રેન છે એ અમદાવાદથી વડોદરા જાય છે તો અમદાવાદ એ ટ્રેનનું સંદર્ભ બિંદુ થયું કે ત્યાંથી ટ્રેન નીકળી અને પોતાના જે શહેર કે જે તાલુકો, ગામ, જિલ્લા જ્યાં જાય છે તો જ્યાંથી નીકળી ટ્રેન એને એનું સંદર્ભ બિંદુ કહેવાય. તમે શાળાએથી પ્રવાસે જાઓ છો તો તમારી શાળા એ તમારું સંદર્ભ બિંદુ થયું. જ્યાંથી તમે ગતિની શરૂઆત કરો છો તો એ જે બિંદુ છે, જે સ્થળ છે એને તમે સંદર્ભ બિંદુ તરીકે લઈ શકો. આપણે ઉદાહરણ એક લઈએ કે વિદ્યાર્થી અથવા તો વિદ્યાર્થી તરીકે આપણે નામ પણ કોઈ પણ લખી શકીએ કે સંજયભાઈ એ ઘરેથી શાળાએ ભણવા જાય છે. તો અહીં સંદર્ભ બિંદુ કોને કહેવાય? આ ઘર છે એને આપણે શું કહેશું? સંદર્ભ બિંદુ, કે જ્યાંથી પોતે ગતિની શરૂઆત કરી એ એનું સંદર્ભ બિંદુ થયું. તો હવે તમને ઘણીવાર પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે, તમને કોઈ વાક્ય આપી દે કે આ વસ્તુ કે આ પદાર્થ આ સ્થળેથી આ સ્થળે પહોંચે છે તો જાય છે, તો એમાં સંદર્ભ બિંદુ જણાવો. તો તમને ખ્યાલ આવી જાય કે જ્યાંથી ગતિની શરૂઆત થઈ એ એનું સંદર્ભ બિંદુ થયું. તો હવે આપણે 8.1 નો પેટા મુદ્દો 8.1.1 નો અભ્યાસ કરીએ
સુરેખ પથ પર થતી ગતિ. સુરેખ પથ પર ગતિ. ગતિનો પહેલો પ્રકાર આપણે જોયો તો સુરેખ પથ પર ગતિ, જેને અંગ્રેજીમાં કહેવાય કે સ્ટ્રેટ લાઇન મોશન. બરાબર, એક સીધી રેખા પર થતી ગતિ, જેને આપણે સુરેખ પથ પર થતી ગતિ કહી શકીએ. મોશન અલોંગ અ સ્ટ્રેટ લાઇન, અંગ્રેજીમાં કહેવાય મોશન અલોંગ અ સ્ટ્રેટ લાઇન. સુરેખ પથ પર થતી ગતિ. તો આને આપણે ઉદાહરણ સાથે, અને આજે આ ગતિની અંદર આપણે બે ભૌતિક રાશિનો અભ્યાસ કરશું. એ ભૌતિક રાશિઓ જોઈએ, પણ પહેલા ઉદાહરણથી શરૂઆત કરીએ કે કોઈ વ્યક્તિ છે કે કોઈ વસ્તુ એ કંઈક અંતર કાપે છે, તો એને કેટલું અંતર કાપ્યું, કેટલી ગતિ કરી, એના વિશે આપણે શીખવાનું છે. તો એક અહીંયા આલેખ કરું છું, સંખ્યા રેખા, એની મદદથી આપણે એક ઉદાહરણને સમજીએ. એક વ્યક્તિ છે, આને આપણે સંદર્ભ બિંદુ લઈએ. સંદર્ભ બિંદુને આપણે ઉગમ બિંદુ પણ કહીએ છીએ, એટલે એના અહીંયા O લઈએ. શરૂઆતનું અંતર 0 છે. આના ઉપર આપણે કિલોમીટરની અંદર માપ લેશું. આપણે ખ્યાલ છે કે કિલોમીટર એ અંતરનો એક એકમ છે, તો કિલોમીટરની અંદર માપ છે, આપણે ધારી લઈએ. તો આના ઉપર અંતરનું માપ લઈએ 0, 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55 અને 60. આ આપણે માપ લીધા. પુસ્તકની અંદર આ લેખ તમને આપ્યો છે, સંખ્યા રેખા. એક આ 0 પાસે આપણે સંદર્ભ બિંદુ, આ O છે ને આપણે શું કહીએ છીએ, સંદર્ભ બિંદુ લીધું. એનાથી આગળ આપણે કોઈક બિંદુ નક્કી કરીએ કે આ 0 કિલોમીટર થી અમુક કિલોમીટરે આપણે કંઈક અંતર નક્કી કરીએ. એક આપણે 25 કિલોમીટર પાસે એક અહીં સ્થળ નક્કી કરીએ કે આ એક સ્થળ છે, એને આપણે નામ આપીએ C. આગળ 35 કિલોમીટરના નામ આપીએ B, અને 60 કિલોમીટરના એક સ્થળનું નામ આપીએ A. એ B C એવા સ્થળના નામ આપ્યા. કે શાળાએથી નીકળીને અથવા તો ઘરે, આ ઘર આને આપણે ઘર ધારીએ, ઘરેથી નીકળી અહીં શાળાએ જાય છે, વચ્ચે એક બગીચો આવે છે ત્યાં જાય છે, અને એક બ્લડ બેંક આવે છે એની મુલાકાત લે છે. આપણે સ્થળ ધારી લઈએ, તમે ગમે તે સ્થળ ધારી શકો. મતલબ આ એક સ્થળ છે, બરોબર, A B C અને O. હવે આપણે એને સમજીએ કે કોઈ વ્યક્તિ, સંખ્યા રેખામાં તમને ખ્યાલ છે કે કઈ રીતે અંતર માપવાના હોય. કે કોઈ વ્યક્તિ એ પહેલા શરૂઆતમાં એ સ્થાને પહોંચે છે, O થી નીકળીને એ સ્થાને પહોંચે છે, ત્યાંથી પરત ફરી અને પાછા B સ્થાને અને C સ્થાન સુધી આવે છે. તો એને કુલ કેટલું અંતર કાપ્યું હશે એ શોધવાનું છે. શું અહીં લખું છું કે શરૂઆતમાં કોઈ વ્યક્તિ O પાસેથી નીકળી ક્યાં સુધી જાય છે, A સુધી, અને ત્યાંથી પરત ફરી અને C સુધી આવે છે. તો ઈ દરમિયાન એને કેટલું અંતર કાપ્યું હશે ઈ તમારે શોધવાનું છે. તો આલેખની મદદથી, આ સંખ્યા રેખાની મદદથી તમે શોધી શકો કે શરૂઆતમાં O થી A સુધી જાય એટલે ટોટલ એને કેટલું અંતર કાપ્યું, 0 થી 60 એટલે કે 60 કિલોમીટર. આપણે લખી શકીએ કે કાપેલું કુલ અંતર, કેટલું અંતર કાપે છે. તો પેલા O થી A સુધીનું, એટલે આપણે OA અંતર કહી શકીએ.
અને ત્યાંથી પાછું A પાસે અહીંથી જઈ અને A પાસેથી પરત ફરીને C સુધી આવે તો આપણે બીજા અંતરને શું કહી શકીએ AC જેટલું અંતર કાપે છે હવે સંખ્યા રેખા ઉપરથી આપણને OA અને AC નું માપ મળી જાય OA નું અંતર કેટલું છે 60 કિલોમીટર ત્યારબાદ AC નું માપ આ AC અહીંથી પાછો આ ફરે છે આ કેટલું અંતર થાય તમે સંખ્યા રેખાની મદદથી માપી શકો કે દરેક વચ્ચે 5 કિલોમીટરનો ગેપ છે એટલે અહીંથી તમે શરૂ કરો C સુધી પહોંચો એટલે કે 5 10 15 20 25 30 અને 35 કિલોમીટર જેટલું અંતર કાપે અથવા તો તમે એમ પણ કરી શકો કે જે શરૂઆતનું અંતર છે એમાંથી અંતિમ અંતર ને તમે બાદ કરી દો કે જ્યાંથી શરૂ કર્યું અને જ્યાં પૂરું કર્યું એ બંને વચ્ચેનો તફાવત તમે લઈ લો બાદબાકી તો પણ કાપેલું અંતર મળી જાય 60 માંથી તમે 25 બાદ કરો તો પણ 35 આવી જાય તો શરૂઆતમાં O થી A સુધી એને 60 કિલોમીટર જેટલું અંતર કાપ્યું અને A થી C સુધી પહોંચ્યા ત્યારે એને ટોટલ 35 કિલોમીટર જેટલું અંતર કાપ્યું તો 60 ને 35 કેટલા થશે 95 કિલોમીટર તો જે તે વ્યક્તિએ અહીં ટોટલ 95 કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે એમ કહેવાય તો જો આ પ્રવૃત્તિ ઉપરથી એક ભૌતિક રાશિ આપણે શીખવાની છે ની ભૌતિક રાશિનું નામ છે અંતર ડિસ્ટન્સ જેને અંગ્રેજીમાં કહેવાય ડિસ્ટન્સ કે કોઈ પદાર્થ કે કોઈ વસ્તુ જેણે કાપેલ કુલ ગતિપથની લંબાઈ હોય એને વ્યક્તિ દ્વારા કપાયેલ અંતર કહેવાય શું કે કોઈ વ્યક્તિ કે વસ્તુએ ગતિપથ પર કાપેલું કુલ અંતરની કુલ લંબાઈ છે ગતિપથની કુલ લંબાઈ અહીંથી આયા સુધી ગયા અને ત્યાંથી પરત ફર્યા એ ગતિપથ માર્ગની કુલ લંબાઈ હોય એને અંતર કહેવાય તો આપણે એના વિશે શીખીએ ભૌતિક રાશિ પહેલી જેનું નામ છે અંતર પરીક્ષાની અંદર આ ભૌતિક રાશિની વ્યાખ્યા એનો SI એકમ એના અન્ય એકમો અને આવા ઉદાહરણો પૂછાય કે કોઈ ગતિપથ તમને આપી દે અને તમને પહોંચે કે O પાસેથી B પાસે પહોંચે ત્યાં સુધી એને કેટલું અંતર કાપ્યું O થી C સુધી પહોંચે છે તો કેટલું અંતર કાપ્યું O પાસેથી A સુધી ગયા અને ત્યાંથી B સુધી પહોંચે છે તો એને કેટલું અંતર કાપ્યું આવા પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાઈ શકે તો જોઈએ પહેલી ભૌતિક રાશિ અંતર પહેલી ભૌતિક રાશિ કઈ છે અંતર જેને અંગ્રેજીમાં કહેવાય ડિસ્ટન્સ શું કહેવાય ડિસ્ટન્સ તો આ ભૌતિક રાશિની સૌપ્રથમ વ્યાખ્યા સમજીએ કે અંતર કોને કહેવાય આપણે આની અંદર સમજ્યા હતા કે કોઈ ગતિમાન પદાર્થે કાપે કુલ ગતિપથની લંબાઈ હોય તેને અંતર કહેવાય અહીંયાની વ્યાખ્યા નોંધું છું કે કોઈ ગતિમાન પદાર્થે કાપેલ કુલ ગતિપથ એટલે શું રસ્તો માર્ગ જે માર્ગ ઉપર ગતિ થતી હોય એને ગતિપથ કહેવાય કે કોઈ ગતિમાન પદાર્થે કાપેલ કુલ ગતિપથની લંબાઈને અંતર કહે છે વ્યાખ્યા ખૂબ સરળ છે કે કોઈ ગતિમાન એટલે જે ગતિ કરતો એ પદાર્થ ગતિમાન એ પદાર્થે કાપેલ કુલ ગતિપથની લંબાઈને અંતર કહે છે આ સિવાય જેમ આપણે આગળ દળના કદના વાતાવરણના SI એકમ ભણ્યા હતા પહેલા પાઠમાં એ જ રીતે આ અંતરનો પણ કંઈક SI એકમ હોય છે એટલે કે પ્રમાણભૂત એકમ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સ તો એના પર જોઈએ કે આ અંતર છે એનો SI એકમ શું છે અંતરનો
યાદ રાખજો અંતરનો એસઆઈ એકમ છે મીટર અને મીટરને સ્મોલ m સંજ્ઞા વડે દર્શાવે. ખાસ આ પાઠની અંદર ઘણા બધા એસઆઈ એકમો આવશે અને એની સંજ્ઞા પણ આવશે. તો આપણે સંજ્ઞાને ખાસ યાદ રાખવાની. કેપિટલ અક્ષર ક્યારે લખવામાં આવે છે અને સ્મોલ અક્ષર ક્યારે લખવામાં આવે. આ અંતરનો એસઆઈ એકમ શું છે? મીટર અને એને સ્મોલ m સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. ઘણીવાર આવું પણ પૂછાય કે નીચેનામાંથી અંતરનો એસઆઈ એકમ કયો છે? ઓપ્શનમાં તમને કેપિટલ m આપેલો હોય, સ્મોલ m આપેલો હોય અને અન્ય કોઈ સંકેત આપ્યો હોય તો તમારે સાચો એકમ પસંદ કરવાનો હોય. એટલે ખાસ આ પાઠની અંદર એકમોમાં ધ્યાન રાખજો કે અંતરનો એસઆઈ એકમ મીટર છે, તેની સંજ્ઞા સ્મોલ m. આ ઉપરાંત અંતરને અન્ય ઘણા એકમોથી માપવામાં આવે. એટલે કે અન્ય એકમો ઘણા બધા છે. જોઈએ અન્ય એકમો. અન્ય એકમો એટલે બીજા માપથી એને માપતા હોય. તો અન્ય એકમોમાં અંતરના મોટા એકમમાં જોઈએ તો કિલોમીટર. કિલોમીટર એ અંતરનો મોટો એકમ છે. ખૂબ મોટા માપ હોય, ખૂબ મોટી લંબાઈ માપવાની હોય તો આપણે ખ્યાલ છે કે આપણે કિલોમીટરમાં માપીએ છીએ. બે મોટા શહેરો વચ્ચેનું અંતર હોય તો એને આપણે કિલોમીટરમાં. એ જ રીતે ખૂબ દૂરનું અંતર આપણે આ ગ્રહથી બીજા ગ્રહ સુધીનું કે એક સ્ટાર તારાથી લઈને બીજા તારા સુધીનું અંતર માપવું હોય, એક આકાશગંગાથી બીજી આકાશગંગા સુધીનું અંતર માપવું હોય તો એમાં પ્રકાશ વર્ષ નામના મોટા એકમનો ઉપયોગ થાય. શું? પ્રકાશ વર્ષ. આ બધા અંતરના અન્ય મોટા એકમો છે. કિલોમીટરને ખાસ સ્મોલ કે m સંજ્ઞા વડે દર્શાવવામાં આવે. કિલોમીટર યાદ રાખજો. પ્રકાશ વર્ષને પ્રકાશ વર્ષ તરીકે દર્શાવવામાં આવે. એનો કોઈ સંકેત છે નહીં. હવે એના અન્ય નાના એકમોની ચર્ચા કરીએ. આ અંતરના કેવા એકમો હતા? મોટા એકમો. હવે ખૂબ નાનું અંતર હોય, સૂક્ષ્મ અંતર હોય તો એને નાના એકમોથી દર્શાવવામાં આવે. એમાંનું પહેલું છે સેન્ટીમીટર. એને સ્મોલ cm વડે દર્શાવવામાં. c અને m બંને સ્મોલ લેટર લેવાના. જેને શું કહેવામાં આવે છે? સેન્ટીમીટર. આ સેન્ટીમીટર એ પણ અંતરનો નાનો એકમ છે. એ સિવાય મિલીમીટર જેને સ્મોલ mm બે સ્મોલ m જેને મિલીમીટર કહેવામાં આવે છે એ પણ અંતરનો નાનો એકમ. એનાથી પણ નાના એકમો છે માઇક્રોમીટર. આ સંકેત તમારા માટે નવો છે ને મ્યુ સંકેત વચાય અને માઇક્રોમીટર નું નામ શું છે? માઇક્રોમીટર. એનાથી નાના માપમાં છીએ તો નેનોમીટર. સ્મોલ n સ્મોલ m એની સંકેત છે અને નેનોમીટરને આનું વંચાય નેનોમીટર. સોરી, આનું વંચાય નેનોમીટર. અને નેનોમીટર થી પણ એક નાનું માપ છે જેને એંગસ્ટ્રોમ કહેવાય. એનો સંકેત છે એ અને એની માથે આ રીતે આપણે સેલ્સિયસમાં માથે ડિગ્રી માથે જે અંશ દર્શાવે એ રીતે આનું નામ છે એંગસ્ટ્રોમ. તો આ બધા અંતરના નાના એકમો છે. એના વિશે તમે આગળના ધોરણોમાં શીખ્યા હશો અને વધારે અભ્યાસ કરશો. આ સાથે સાથે અમુક માપ પણ યાદ રાખવાના કે 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ. એ જ રીતે 1 મીટરમાં કેટલા સેન્ટીમીટર આવે એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. નાના એકમમાંથી મોટા એકમમાં, મોટા માપમાંથી નાના માપમાં જતા આપણને ફેરવતા આપણને આવડવું જોઈએ. તો 1 સેન્ટીમીટરને મીટરમાં ફેરવો, નાના માપમાંથી મોટા માપમાં જાવ ત્યારે શું થાય? તો પોઈન્ટમાં જવાબ આવે અથવા તો એને માઈનસ ઘાતમાં દર્શાવવું પડે. 1 સેન્ટીમીટર લઈએ તો 1 સેન્ટીમીટર બરાબર 10 ની માઈનસ 2 મીટર થાય. 1 મિલીમીટર લ્યો તો 1 મિલીમીટર બરાબર 10 ની માઈનસ 3 મીટર થાય. 1 માઇક્રોમીટર એના બરાબર થાય 10 ની માઈનસ 6 મીટર. 1 નેનોમીટર એના બરાબર થાય 10 ની માઈનસ 9 મીટર.
અને 1 એંગસ્ટ્રોમ લ્યો એના બરોબર થાય 10 ની -10 મીટર. આનાથી પણ વધારે નાના માપ આવે પણ એના વિશે આપણે જ્યારે જરૂર પડશે ત્યારે એના વિશે અભ્યાસ કરશું. તો આ થયા અંતરના અન્ય એકમો. આ ભૌતિક રાશિ ખાસ યાદ રાખજો. પરીક્ષામાં 2 ગુણનો પ્રશ્ન પૂછી શકે કે અંતરની વ્યાખ્યા જણાવી તેનો એસઆઈ એકમ લખો અથવા તો એના અન્ય એકમો જણાવો, તો ત્યારે આપણે જવાબ લખી શકીએ. તો અંતરની વ્યાખ્યા જોઈ, એનો એસઆઈ એકમ મીટર, અન્ય એકમો જોયા. આ ઉપરાંત અંતર વિશે બીજી 2 વાત આપણે ધ્યાનમાં રાખવાની કે અંતરને દર્શાવવા ફક્ત મૂલ્યની જરૂર પડે. એટલે અંતર એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ. આગળનો મુદ્દો લખવાનો કે અંતર એ અદિશ રાશિ છે. અને ત્યારબાદ છેલ્લો મુદ્દો, અંતર હંમેશા ધન હોય. ઈ કોઈ દી ઋણ કે શૂન્ય હોતું નથી. શું હોય છે? અંતર હંમેશા ધન જ હોય. આપણે કોઈ દી ન કહીએ કે શૂન્ય અંતર, મેં શૂન્ય અંતર કાપ્યું કે મેં -5 મીટર જેટલું અંતર કાપ્યું, એવું હોય નહીં. અંતર ક્યારે ઋણ ન હોય, અંતર હંમેશા ધન હોય છે. એટલે આગળનો મુદ્દો તમારે લખવાનો કે અંતર હંમેશા ધન હોય છે. તો અંતર વિશેના 4 મુદ્દાઓ યાદ રાખવાનું. પહેલું વ્યાખ્યા કે કોઈ ગતિમાન પદાર્થે કાપેલ કુલ ગતિપથની લંબાઈને અંતર કહે છે. ત્યારબાદ અંતરનો એસઆઈ એકમ મીટર છે, એને સ્મોલ m વડે દર્શાવાય. અંતરના અન્ય એકમો કિલોમીટર, પ્રકાશ વર્ષ, આના મોટા એકમો છે. નાના એકમોમાં સેન્ટીમીટર, મિલીમીટર, માઇક્રોમીટર, નેનોમીટર, એંગસ્ટ્રોમ વગેરે. અને ત્યારબાદ બીજા 2 મુદ્દાઓ જોયા અંતરમાં કે અંતર એ અદિશ રાશિ છે, એને દર્શાવવા ફક્ત મૂલ્યની જ જરૂર પડે છે. અને છેલ્લો મુદ્દો કે અંતર હંમેશા ધન હોય છે, એ ઋણ કે શૂન્ય હોતું નથી. અને હવે તમે આ ઉદાહરણની અંદર જુદી જુદી જગ્યાએ કાપેલ અંતર મેળવી શકો. બરાબર? હવે પછી એક બીજી ભૌતિક રાશિ શીખવી છે જે આપણે સદિશ રાશિના તફાવતમાં શીખ્યા હતા આની પહેલાના તાસમાં. એનું નામ છે સ્થાનાંતર. ભૌતિક રાશિનું નામ શું છે? સ્થાનાંતર. જેને અંગ્રેજીમાં કહેવાય ડિસ્પ્લેસમેન્ટ. તો આ સ્થાનાંતર કોને કહેવાય? આની પહેલાના ઉદાહરણમાં આપણે જોયું હતું કે કોઈ ઉગમ બિંદુ O હતું, ત્યાંથી શરૂ કરીને કોઈ પદાર્થ ગતિ કરતો હતો. આની પહેલાના આપણે સંખ્યા રેખાની અંદર મદદથી જોયું હતું કે કોઈ પદાર્થ O છે, 0 પાસેથી C પાસે તમને ખ્યાલ હોય તો અંતર 25 હતું, B પાસે 35 કિલોમીટર અને A પાસે 60 કિલોમીટર. તો એ ઉદાહરણની અંદર આપણે આ સ્થાનાંતર શબ્દ શીખીએ કે કોઈ વ્યક્તિ આ ઉગમ બિંદુ પાસેથી O સ્થાનેથી શું છે? સંદર્ભ બિંદુ અથવા તો ઉગમ બિંદુથી નીકળી અને A સુધી જાય છે. અહીંથી A સુધી જાય અને A થી પરત ફરી અને C સુધી પાછો આવે છે. તો ત્યારે કેટલું અંતર કાપ્યું આપણે મેળવ્યું હતું કે અંતર કેટલું કાપ્યું હતું? કેટલું કાપ્યું હતું? 95 કિલોમીટર. કે O પાસેથી A સુધી જાય એટલે 60 કિલોમીટર અને ત્યાંથી A થી C સુધી પહોંચે એટલે ટોટલ અહીં અંતર કાપ્યું હતું 35 કિલોમીટર. એટલે ટોટલ કુલ અંતર એને કાપ્યું હતું 95 કિલોમીટર. પરંતુ ઈ O પાસેથી નીકળ્યો હતો, A પાસે ગયો અને
પાછો C પાસે આવી ગયો, તો જ્યાં પહેલા હતો અને છેલ્લે છે ઈ બે વચ્ચે જે ટૂંકામાં ટૂંકું અંતર હોય, લઘુત્તમ અંતર હોય, એને કહેવાય સ્થાનાંતર. હું આ રૂમમાં આ વચ્ચેની બેન્ચથી જાઉં, છેલ્લે સુધી જાઉં, ત્યાંથી પરત ફરી અને આ બાજુથી પાછો અહીં આગળ આવું છું. અહીંથી ગયો હતો આગળ, આમ ફરીને પાછો અહીંયા પહોંચું છું, તો પહેલા અહીંયા હતો, છેલ્લે હું અહીંયા પહોંચ્યો, તો ઈ વચ્ચેનું જે ટૂંકામાં ટૂંકું અંતર છે એને કહેવાય સ્થાનાંતર. તો હવે તમે સમજી શક્યા હશો કે સ્થાનાંતર એટલે શું? તો કે પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ ઈ વચ્ચેના લઘુત્તમ અંતરને, ટૂંકામાં ટૂંકા અંતરને સ્થાનાંતર કહેવાય. અહીંયા પહેલા O પાસેથી નીકળ્યો, A પાસે પહોંચ્યો, બરાબર? અહીંથી આ જ રસ્તે O થી A સુધી અને ઈ જ રસ્તે પાછો C સુધી પહોંચે, તો પહેલા આ સ્થાને હતા, છેલ્લે C સ્થાને પહોંચે, તો એને કહેલું સ્થાનાંતર ઈ OC જેટલું કહેવાય. એટલે આની અંદર અવતરણની અંદર આપણે સ્થાનાંતર ગણવું હોય કે સ્થાનાંતર કેટલું થયું, કે સ્થાનાંતર OC જેટલું થયું. અને કેટલું છે? O થી C વચ્ચેનું અંતર 0 થી 25 કિલોમીટર. એટલે અહીં સ્થાનાંતર થયું 25 કિલોમીટર. તો હવે આપણે પેલાની વ્યાખ્યા સમજીએ અને એના વિશે જેમ અંતર હોય એનો એકમ, જુદા જુદા બે ત્રણ વાક્યો સમજ્યા હતા એમ સ્થાનાંતર વિશે સમજી લઈએ. પણ આ રોજિંદા જીવનમાં ખૂબ ઉપયોગી છે કે તમે એક ગામમાંથી નીકળ્યા, પોતાના ગામથી નીકળ્યા, ત્યાંથી કોઈ બીજા ગામ ગયા, ત્યાંથી કોઈ ત્રીજા ગામ ગયા, પછી કંઈક ચોથા ગામ પહોંચ્યા, તો તમે અંતર કંઈક ઘણું બધું કાપ્યું, પણ સ્થાનાંતર કેટલું કર્યું કોઈ પૂછે કે તમે જ્યાં પહેલા હતા ત્યાંથી હવે કેટલે દૂર છો, એવું કંઈક પૂછે, તો આપણે એ ટૂંકામાં ટૂંકું અંતર માપવું પડે અને એને આપણું સ્થાનાંતર કહેવાય. ઘણા લોકો છે ઈ પોતે રોજીરોટી કમાવા માટે પોતાનું વતન છોડી અને કોઈક જગ્યાએ જાય તો એને આપણે સ્થળાંતર કર્યું કહીએ. પણ અહીં સ્થાનાંતર શબ્દ અલગ છે કે જ્યાં પહેલા હતા, પ્રારંભિક હતા, ત્યાંથી લઈ અંતિમ સ્થિતિ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર હોય એને કહેવાય સ્થાનાંતર. તો ચાલો વ્યાખ્યા લખી લઈએ પહેલાની કે સ્થાનાંતર એટલે શું? તો કે પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ વચ્ચેના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહે છે. શું? પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ વચ્ચેના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહે છે. આને તમે સૂત્ર સ્વરૂપે પણ લખી શકો કે સ્થાનાંતરનું સૂત્ર શું થાય? સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. આ રીતે આપણે સૂત્રને લખી શકીએ સ્થાનાંતર કે કોઈ વસ્તુનું સ્થાનાંતર કેટલું કર્યું એ આપણે શોધવું હોય તો એનું જે અંતિમ સ્થાન હોય અને એમાંથી એનું પ્રારંભિક સ્થાન બાદ કરવામાં આવે તો એને કરેલું સ્થાનાંતર મળે. આમાં આવી જાવ તમે પાછા, તો આ સંખ્યા રેખા ઉપર આપણે જોયું હતું કે O પાસેથી નીકળી A સુધી જાય અને છેલ્લે C સુધી પહોંચે, તો આને કરેલું સ્થાનાંતર ગોતવું હોય તો અંતિમ સ્થાન કયું થયું? C અને પ્રારંભિક સ્થાન O. તો સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન એને કેટલા કિલોમીટર કહેવાય? અંતિમ સ્થાન કેટલું છે? 25. પ્રારંભિક સ્થાન 0, 25 માઈનસ 0 એટલે સ્થાનાંતર થઈ ગયું 25. એટલે સૂત્રની મદદથી પણ તમે સ્થાનાંતર ગણી શકો કે અંતિમ સ્થાન હોય એમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરો, એ વચ્ચેનું અંતર બાદ કરો તો તમને સ્થાનાંતર મળી જાય. ફરીવાર વ્યાખ્યા યાદ રાખજો કે પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ વચ્ચેના લઘુત્તમ ટૂંકામાં ટૂંકા અંતરને સ્થાનાંતર કહેવાય. સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. હવે જેમ અંતરનો એકમ હતો એમ સ્થાનાંતરનો એસા એકમ પણ એનો એ જ છે. સ્થાનાંતર એટલે શું?
ખરેખર તો ટૂંકામાં ટૂંકું અંતરની અંદર જોઈએ તો કુલ ગતિપથની લંબાઈ, તો એમાં પણ આપણે મેઝરમેન્ટ માપ લેતા હતા. અહીં પણ આપણે સ્થાનાંતરની અંદર માપ જ નોંધીએ છીએ, લંબાઈ માપીએ છીએ. તો બંનેના એકમ સરખા છે એટલે આપણે નોંધવાનું કે સ્થાનાંતરનો SI એકમ પણ કયો છે? જે અંતરનો SI એકમ હતો એ સ્થાનાંતરનો એકમ મીટર, અને એને સ્મોલ m સંજ્ઞા વડે દર્શાવાય. એ જ રીતેના અન્ય એકમો તમને યાદ છે, જેમ અંતરમાં હતા કિલોમીટર, મોટા એકમો કિલોમીટર, પ્રકાશ વર્ષ, નાના એકમો સેન્ટીમીટર, મિલીમીટર, માઇક્રોમીટર, નેનોમીટર, એંગસ્ટ્રોમ વગેરે. તો એમ એ બધા જ એકમો સ્થાનાંતરને લાગુ પડે છે. ત્રીજો મુદ્દો નોંધીએ. અંતરમાં જોયું તો કે અંતર એ અદિશ રાશિ છે, એને દર્શાવવા દિશાની જરૂર ન પડે. જ્યારે સ્થાનાંતર એ શું છે? સદિશ રાશિ છે. એને દર્શાવવા માટે આપણે દિશાની જરૂર પડે. હું ચોક્કસ આપણે ઉદાહરણમાં જોયું કે આ સ્થળેથી નીકળી અને ફરીને આ સ્થળેથી પાછો અહીંયા પહોંચ્યો, તો મેં સ્થાનાંતર એટલું કર્યું ની ચોક્કસ દિશામાં કર્યું કે અહીંયા હતો પ્રારંભિક સ્થિતિ, ત્યાંથી આ દિશામાં આટલા મીટર જેટલું મેં સ્થાનાંતર કર્યું કહેવાય. તો સ્થાનાંતર એ સદિશ રાશિ છે, એને દર્શાવવા દિશાની જરૂર પડે. અને છેલ્લો મુદ્દો, અંતરમાં આપણે જોયું કે અંતર હંમેશા ધન હોય, ક્યારે ઋણ કે શૂન્ય ન હોય. પણ સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય ત્રણેય હોઈ શકે. સમજીએ આપણે, પણ પેલા મુદ્દો નોંધીએ કે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. કઈ રીતે સમજે? આ સંખ્યા રેખા પર આવો. ઉગમ બિંદુ O પાસેથી હું નીકળ્યો, અહીંથી હું O પાસેથી A સુધી પહોંચ્યો. કેટલા સુધી? A સુધી. તો અહીંયા મેં કાપેલું અંતર કેટલું થયું? 60 કિલોમીટર. સ્થાનાંતર પણ કેટલું થયું? હું A પાસેથી પાછો નથી ફર્યો, A પાસે જ છું. તો પહેલા O પાસે હતો, છેલ્લે A પાસે છું. તો સ્થાનાંતર કેવું થયું? ધન થયું. 60 કિલોમીટર એટલે ધન સ્થાનાંતર થયું. હવે O પાસેથી નીકળી A સુધી ગયો અને A થી પરત ફરી પાછો O પાસે આવી ગયો. જ્યાં હતો ત્યાં આવી ગયો. હું આ સ્થળે ઊભો છું, અહીંથી રૂમમાં ફરી અને પાછો આના સ્થાને આવી જાવ, હતો એની સ્થાને આવી જાવ, તો મારું સ્થાનાંતર કેટલું થયું કહેવાય? શૂન્ય. આપણે સ્થાનાંતરના સૂત્રમાં જો અંતિમ સ્થાન છેલ્લે આ સ્થાને જો, પહેલા આ સ્થાને હતો, તો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનની બાદબાકી કરીએ તો કેટલું આવે? 0 કિલોમીટર. એટલે જે સ્થાનેથી તમે નીકળો અને એ સ્થાને પરત કરો તો તમે કરેલું સ્થાનાંતર 0 છે એમ કહેવાય. તો ધન અને શૂન્ય સમજણ. ઋણ સ્થાનાંતર ક્યારે કહેવાય? તો આ સંખ્યા રેખાને તમે હજી પાછળ તરફ વિસ્તારી દો, આ બાજુ ડાબી બાજુ, એના પર આપણે ઋણ 1, ઋણ 2 એવા માપ લઈ શકીએ. અથવા તો 1, 2, 3 લઈ શકો કે આ જમણી બાજુના 1, 2, 3 60 સુધી, આ ડાબી બાજુ. તો તમે ઉગમ બિંદુ પાસેથી નીકળો છો, C સુધી, B સુધી, A સુધી પહોંચ્યા, નાથી પાછા ફરો B, C, O, અને હવે ડાબી બાજુ આ જે દિશામાં ગયા હતા એની વિરુદ્ધ દિશામાં પાછા તમે કઈ આપણે D સ્થાન લઈએ, D સ્થાન ને આ પહોંચો તો તમે ઋણ સ્થાનાંતર કર્યું કહેવાય. હતા તમે O પાસે, નાથી જમણી બાજુ ગયા, ફરીને પાછા ઉગમ બિંદુએ આવ્યા, પાછા ડાબી બાજુ પહોંચ્યા, તો ત્યારે તમે સ્થાનાંતર ઋણ કર્યું છે કહેવાય. જે દિશામાં તમે ગતિ કરતા હતા પછી ત્યાંથી ઉગમ બિંદુ સંદર્ભ બિંદુએ પહોંચ્યા અને પછી ફરી વિરુદ્ધ દિશામાં તમે જેટલું અંતર કાપો એ અંતરને ઋણ સ્થાનાંતર કહેવાય. એટલે કે તમે અહીંથી અહીં 5 લઈએ, 10 કિલોમીટર લઈએ, O પાસેથી A પાસે ગયા, પાછા O પાસે, પાછા D પાસે, 15 કિલોમીટર પહોંચ્યા,
તો તમે 0 થી 15 એટલે કે ઋણ 15 કિલોમીટર જેટલું સ્થાનાંતર કર્યું કહેવાય. એટલે સ્થાનાંતર ધન ઋણ કે શૂન્ય હોઈ શકે. તો આ બે આજના તાસની અંદર બે ભૌતિક રાશિનો અભ્યાસ કર્યો, અંતર અને સ્થાનાંતર. તો આના વિશે આપણે ખાસ આને સમજવા વધારે એક બે ઉદાહરણ સમજીએ અને એની મદદથી અંતર અને સ્થાનાંતર વધારે સમજીએ. તમારા પાઠ્યપુસ્તકમાં એક પ્રવૃત્તિ 8.3 આપેલી છે. એની અંદર બહુ સરસ રીતે તમને અંતર અને સ્થાનાંતર શોધવાનું કીધું છે કે તમારે દોરડું અથવા તો મીટર પટ્ટી જે અંતર માપવા માટે કોઈ કડિયા છે અથવા તો દરજી છે જે મેઝર ટેપનો ઉપયોગ કરે, એવો મીટર પટ્ટી જે ખૂબ લાંબી હોય અથવા તો દોરડું હોય તો પણ ચાલે, પણ એને દોરડાને તમારે માપી લેવાનું કેટલા મીટર કેટલા ફૂટ લંબાઈનું છે. એ દોરડું અથવા તો મીટર પટ્ટી લઈ અને તમારે બાસ્કેટબોલનું જે મેદાન હોય એ મેદાનને જવાનું છે. ત્યાંથી એક બિંદુથી શરૂ કરી અને તમારે એની ફરતી કિનારે મીટર પટ્ટીની મદદથી એ બાસ્કેટબોલનું કુલ અંતર માપવાનું છે. એટલે કે આને નામ આપી દઈએ A B C અને D. તો A થી નીકળી B સુધી C D અને પાછા A સુધી પહોંચો, એ દરમિયાન કુલ કેટલું અંતર કપાય છે, કેટલું લંબાઈ છે એ માપવાનું છે. અને ત્યારબાદ A પાસેથી નીકળી ફરી A સુધી પહોંચે, એ દરમિયાન કેટલું સ્થાનાંતર થાય એ તમારે શોધવાનું છે. તમે જવાબ આપી શકો. ધારો કે આ ચોરસ બાસ્કેટબોલનું મેદાન છે, આનું માપ 10 મીટર હોય તો બધે જ માપ કેટલા હોવાના 10 મીટર 10 મીટર. તો કાપેલું કુલ અંતર તમે શોધી શકો કે 10 ચોરસની પરિમિતિ 4 ગુણ્યા L એટલે 10 ગુણ્યા 4 એટલે 40 મીટર થાય. એટલે કે આ ચોરસ બાસ્કેટબોલનું મેદાન છે એની અંતર ટોટલ 40 મીટર હશે. અને તમે ફરતે ફરતે A સુધી પરત પહોંચ્યા તો તમે કરેલું સ્થાનાંતર કેટલું થશે 0. કારણ કે તમે જે સ્થાને હતા એ સ્થાને પાછા પરત પહોંચી જાવ છો, એટલે તમારું સ્થાનાંતર થશે 0 મીટર. તો આ સિવાય અન્ય ઘણા ઉદાહરણો આપણે લઈ શકીએ. આપણે એક ઉદાહરણ જોઈએ, વ્યવહારુ ઉદાહરણ કે એક આપણે નામ લઈએ કે અજયભાઈ છે. ઈ પોતે પૂર્વ દિશામાં 2 કિલોમીટર ચાલે છે, ત્યારબાદ ફરી એ જ દિશામાં 2 કિલોમીટર, ત્યારબાદ દક્ષિણ દિશામાં 3 કિલોમીટર ચાલે છે. તો તેણે કાપેલું કુલ અંતર અને તેણે કરેલું સ્થાનાંતર ગણો. આવો પ્રશ્ન છે. ફરીવાર રકમ બોલું છું, તમે સાથે સાથે આનો જવાબ મેળવવા પ્રયત્ન કરો, પછી આપણે એની ચર્ચા કરીએ. આ રીતે તમે સૌપ્રથમ ડાયરેક્શન દિશા દર્શાવી શકાય કે આ દિશામાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. તો અજયભાઈ છે એ સૌપ્રથમ પૂર્વ દિશામાં 2 કિલોમીટર હાલે. કેટલું હાલે છે 2 કિલોમીટર. ત્યારબાદ આ 0 આની ઉપર ઉગમ બિંદુ લઈએ, 2 કિલોમીટર આ દિશામાં હાલ્યા, ફરીવાર એ જ દિશામાં 2 કિલોમીટર ચાલે, જો પૂર્વ દિશામાં હાલે છે એટલે આ દિશામાં પાછું 2 કિલોમીટર હાલ્યા. ત્યારબાદ દક્ષિણ દિશામાં પાછા 3 કિલોમીટર ચાલે. તો પૂર્વમાં જતા દક્ષિણ આ દિશા થાય, તો દક્ષિણ દિશામાં એટલે ભાઈ ફરીને આ દિશામાં 3 કિલોમીટર જેટલું અંતર કાપે છે. તો આપણે નામ આપી દઈએ O A B અને C. તો આ દરમિયાન કાપેલું કુલ અંતર કેટલું થાય
ચલો તમે જવાબ આપી શકશો કે અહીં કાપેલું કુલ અંતર કેટલું થશે? તો તમે સરળતાથી જવાબ આપી શકો કે 2 એની અંદર બીજા 2 કિલોમીટર એડ કરો એટલે 4, ત્યારબાદ બીજી દિશામાં 3 એટલે 4 ને 3 7 કિલોમીટર. કાપેલું કુલ અંતર થશે 7 કિલોમીટર. પણ હવે પ્રશ્ન એમ પૂછાય કે અહીં વ્યક્તિએ કે અજયભાઈએ કરેલું સ્થાનાંતર ગણો. તો સ્થાનાંતર ગણવા માટે આપણે શીખ્યા હતા કે પહેલા પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર હોય એને સ્થાનાંતર કહેવાય. તો આ ટૂંકામાં ટૂંકું અંતર કયું થશે? શું આવડો અંતર ટૂંકામાં ટૂંકું અંતર છે? ના. ટૂંકામાં ટૂંકું અંતર દર્શાવવા માટે આ પ્રારંભિક અને અંતિમ બિંદુને આપણે જોડવા પડે. તો એને ટૂંકામાં ટૂંકી રીતે કઈ રીતે જોડી શકાય? કે ભાઈ આ રીતે આ O થી C સુધીનું આ અંતર છે એને આપણે એનું ટૂંકામાં ટૂંકું અંતર કહીશું OC. તો OC ગોતવું હોય તો અહીં તમે જોઈ શકો છો એક ત્રિકોણની રચના થાય. અને ત્રિકોણ કેવો છે? કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણની અંદર પાયથાગોરસના પ્રમેયની મદદથી તમે OC માપ મેળવી શકો. કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેયની મદદથી તમે આગળના ધોરણમાં શીખી ગયા છો. ને ગણિતમાં પણ તમારે એનો પ્રમેય આવશે અને એના વિશે તમે શીખ્યા. તો કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેય મુજબ જે મોટી બાજુ છે એનો માપનો વર્ગ એટલે કે મોટી બાજુનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય. તો આ મોટી બાજુ કઈ છે? OC. એનો વર્ગ એ બાકીની બે બાજુ OB અને BC એના વર્ગોના સરવાળા જેટલો હોય. અને પાયથાગોરસનો પ્રમેય કહેવાય. તો આપણે આ OC મેળવવું છે. આપણી પાસે જો OB નું માપ છે. OB કેટલું છે? ટોટલ 4 કિલોમીટર. તો અહીંયા 4 નો વર્ગ. BC કેટલું છે? 3. તો 3 નો વર્ગ. આનું સાદુરૂપ 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9, ટોટલ થશે 25. OC વર્ગ આપણને 25 મળ્યો. આપણે તો ફક્ત શું જોઈએ છે? OC નું માપ. તો બંને બાજુ વર્ગમૂળ લઈએ તો OC બરાબર થાય 5 કિલોમીટર. તો અજયભાઈએ કરેલું સ્થાનાંતર કેટલું થશે? 5 કિલોમીટર. એટલે આપણે લખી શકીએ કે અજયભાઈએ કરેલું સ્થાનાંતર 5 કિલોમીટર થાય. તો આવા ઘણા અન્ય માર્ગો, ત્રિકોણાકાર માર્ગ, લંબચોરસ માર્ગ, ચોરસ માર્ગ તમને આપી અને અંતર અને સ્થાનાંતર ગણવાના પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે. ખાસ એના માટે ત્રિકોણ, લંબચોરસ, ચોરસ, વર્તુળાકાર એ બધા માર્ગના સૂત્ર, પરિમિતિ અને ક્ષેત્રફળ એ બધાના સૂત્રો જો આપણને આવડતા હોય તો એની મદદથી આપણે આ બધાય માપ, અંતર, સ્થાનાંતર, ઝડપ, વેગ, પ્રવેગની ગણતરી કરી શકીએ. તો આવા વિવિધ ઉદાહરણો આપીને તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે. તો આના પછીનો એક છેલ્લો મુદ્દો, નાનો એવો પ્રવૃત્તિ નંબર 8.4. તમારા પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિ નંબર 8.4 એની અંદર એક શબ્દ છે એને સમજી લઈએ. શબ્દનું નામ છે ઓડોમીટર. આ ઓડોમીટરનું કાર્ય શું? ખાસ યાદ રાખજો કે આપણે બાઇક, સ્કૂટર હોય અથવા તો કોઈ પણ ફોર વ્હીલર હોય, મોટર કાર હોય, એની અંદર આ ઓડોમીટર આવેલું હોય છે. આપણે બાઇક ચલાવીએ છીએ, એ બાઇક કેટલા કિલોમીટર ચાલી એનું માપ દર્શાવતો કાંટો તમે જોયો હશે કે એની અંદર માપ સતત ફેર્યા કરતો હોય. અને તમારી ગાડી કે કાર કેટલા કિલોમીટર ચાલી છે એનું માપ દેખાડે. તો આ કિલોમીટર, મીટર જેવા માપ નોંધે છે એને ઓડોમીટર કહેવાય. આ બાઇક, સ્કૂટર, ટ્રક બધા જ વાહનોની અંદર ઓડોમીટર આવેલું હોય છે. પરીક્ષામાં એક ગુણનો પ્રશ્ન પૂછાય કે આ ઓડોમીટરનું કાર્ય જણાવો. કહેવાનું ઓડોમીટર એ અંતર માપે છે. હવે કઈ રીતે અંતર માપે? ઉદાહરણ તરીકે અત્યારે તમારી બાઇકમાં ઓડોમીટર છે એ કાંઈક 1000 અંક દેખાડે છે. શું અંક દેખાડે છે? 1000 કિલોમીટર અંતર કપાય. આવું કંઈક ઓડોમીટર અંતર દેખાડે છે. હવે તમે તમારા ઘરેથી નીકળી અમદાવાદ સુધી પહોંચો છો એટલે ત્યારે પાછો ઓડોમીટરનો અંક કંઈક બદલી જશે ને, કંઈક અલગ હશે. આપણે ધારી લઈએ કે 1500
કિલોમીટર જેટલો ઓડોમીટર અંક દેખાડે. ઘરેથી નીકળ્યા ત્યારે અંક કેટલો હતો? 1000 કિલોમીટર. અમદાવાદ પહોંચ્યા ત્યારે અંક કેટલો દેખાડે છે? 1500 કિલોમીટર. તો અંતર કેટલું કાપ્યું? હવે તમે ગણી શકો કે જે છેલ્લે અંક દેખાડે છે એ છેલ્લા અંકમાંથી પ્રારંભિક અંક હોય એને તમે બાદ કરો એટલે ગાડીએ કાપેલું કુલ અંતર મળી જાય. તો આની મદદથી વ્યવહારમાં તમે પણ ગણતરી કરી શકો. ઘરેથી નીકળો ત્યારે ઓડોમીટરનો અંક જોઈ લેવાનો, એનો આંકડો નોંધી લેવાનો પહેલા, અને છેલ્લે તમે જે સ્થળે પહોંચો એ સ્થળે જઈને તમારે પાછો ઓડોમીટરનો અંક નોંધી લેવાનો અને બંનેનો તફાવત બાદબાકી લેશો એટલે તમને ગાડીએ કાપેલું કુલ અંતર મળી જશે. અને એ તમને વ્યવહારમાં બહુ ઉપયોગી થશે. તમારા ઘરેથી નીકળીને તમે શાળાએ આવો છો, જો તમે સ્કૂટર લઈને આવતા હોય તો બસમાં આવતા હોય તો બસ કે સ્કૂટરનો શરૂઆતનો અંક જોઈ લેવાનો ઘરેથી નીકળો ત્યારે, અને શાળાએ આવો ત્યારે ફરીવાર ઓડોમીટરનો અંક જોઈ લેવાનો અને છેલ્લા અંકમાંથી જે શરૂઆતનો અંક હતો એ બાદ કરો એટલે ગાડીએ કે બસે કારે કાપેલું કુલ અંતર તમને મળી જાય. અને એની મદદથી તમે કહી શકો કે મારા ગામથી શાળા આટલા કિલોમીટર દૂર છે. તો આ રોજિંદા જીવનમાં ખૂબ ઉપયોગી થાય. તો આજના દિવસે આ ક્લાસની અંદર આપણે સુરેખ પથ પર થતી ગતિ છે એમાં અંતર અને સ્થાનાંતર નામની બે ભૌતિક રાશિઓનો અભ્યાસ કર્યો અને જુદી જુદી રીતે ઘણા ઉદાહરણોની મદદથી આ અંતર અને સ્થાનાંતર શોધવા આપણે પ્રયાસ કર્યો. અને છેલ્લે આ ઓડોમીટરનું શું કાર્ય છે તેના વિશે અભ્યાસ કર્યો. આગામી લેક્ચરની અંદર બીજી ભૌતિક રાશિઓની મદદથી ગતિને સમજવા પ્રયત્ન કરશું. આજના દિવસે ભણેલી આ બે ભૌતિક રાશિ અંતર અને સ્થાનાંતર એ બંનેનો તફાવતની રીતે પણ પ્રશ્ન પૂછાય કે અંતર અને સ્થાનાંતર વચ્ચે શું તફાવત છે, અથવા તો તફાવત આપો અંતર અને સ્થાનાંતર, એવા પ્રશ્નો પૂછાય. તો પોતાની પાઠ્યપુસ્તકની અંદર એ પ્રશ્નો વ્યવસ્થિત લખી નાખજો. અને આજે ભણેલા મુદ્દામાં કંઈ ન સમજાય તો તમે તમારા પ્રશ્નો રજૂ કરી શકો છો. આજે અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ.